નમસ્કાર. ગુજરાતી વ્યાકરણનો એક બહુ જ રસપ્રદ વિષય એટલે વિરુદ્ધાર્થી શબ્દો. આ એવા શબ્દો છે જે આપણી વાતચીતને ધારદાર બનાવે છે અને હા, પરીક્ષાઓમાં તો બહુ જ કામ લાગે છે. તો ચાલો ને આજે આ વિરોધી શબ્દોની દુનિયામાં એક ડૂબકી મારીએ અને જોઈએ કે એમાં શું ખાસ છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો સમજીશું કે આ વિરોધી શબ્દ છે શું, પછી એ બને છે કેવી રીતે એની વાત કરીશું, એમાં પૂર્વગોનો શું રોલ છે એ પણ જોઈશું. સાથે સાથે અલગ અલગ થીમ પર આધારિત મસ્ત ઉદાહરણો, પરીક્ષામાં પૂછાતા ખાસ શબ્દો અને છેલ્લે એક એવો નિયમ જે વાક્યરચનાની આખી ગેમ બદલી નાખશે. તો ચાલો ત્યારે શરૂ કરીએ. ચાલો, તો સૌથી પહેલા અને સૌથી મૂળભૂત સવાલ, આ વિરોધી શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ આખરે છે શું? એનો કોન્સેપ્ટ શું છે? ચાલો સમજીએ. જુઓ, એકદમ સાદી ભાષામાં કહીએ ને તો વિરુદ્ધાર્થી શબ્દ એટલે એવો શબ્દ જે બીજા કોઈ શબ્દ કરતાં બિલકુલ એકદમ ઉલટો અર્થ બતાવતો હોય. બસ આટલું સિમ્પલ છે. આને આમ સમજો, જેમ આપણી આસપાસ દિવસ છે તો રાત પણ છે, સૂરજ છે તો ચાંદો પણ છે. આ બધી વિરોધી વસ્તુઓ મળીને એક બેલેન્સ બનાવે છે, ખરું ને? બસ એ જ રીતે વિરુદ્ધાર્થી શબ્દો આપણી ભાષામાં એક પ્રકારનું સંતુલન લાવે છે. એનાથી આપણી વાતમાં વજન આવે છે, સ્પષ્ટતા આવે છે અને ભાષા વધુ સુંદર લાગે છે. ઓકે, તો વિરોધી શબ્દ શું છે એ તો આપણે સમજી ગયા, પણ હવે મગજમાં બીજો સવાલ આવે કે આ શબ્દો બને છે કેવી રીતે? શું એની કોઈ મેથડ છે? ચાલો એની પાછળનું મિકેનિક્સ જાણીએ. હા, તો આ વિરોધી શબ્દો બનાવવા માટે મુખ્યત્વે 3 રસ્તા છે અને આ ત્રણેય રસ્તાઓ છે ને એ આપણી ગુજરાતી ભાષાને વધારે સમૃદ્ધ બનાવે છે, એમાં નવા રંગો પૂરે છે. તો કયા છે એ 3 રસ્તા? પહેલો છે શબ્દની આગળ કંઈક લગાવીને, જેને આપણે વ્યાકરણમાં પૂર્વગ કહીએ છીએ. દાખલા તરીકે માન શબ્દની આગળ અપ લગાવી દો તો શું બને? અપમાન. બીજો રસ્તો છે જેન્ડર એટલે કે લિંગ બદલીને, જેમ કે રાજાનું વિરોધી શું થાય? રાણી. અને ત્રીજો રસ્તો એકદમ નવો જ શબ્દ વાપરવાનો, જેમ કે રાતનું વિરોધી દિવસ. છે ને સિમ્પલ? હવે આપણે આમાંથી જે પહેલી રીત છે ને પૂર્વગવાળી, એના પર થોડું ફોકસ કરીએ. આને તો પૂર્વગોનો જાદુ પણ કહી શકાય. ચાલો જોઈએ કે આ નાનકડા શબ્દો કેવી રીતે આખા શબ્દનો અર્થ જ ઊંધો કરી નાખે છે. અને ગુજરાતી ભાષાની મજા જ એ છે કે એ બહુ ઉદાર છે. એણે ખાલી સંસ્કૃતમાંથી આવેલા અ, અપ, ની જેવા પૂર્વગો નથી લીધા, પણ અરબી અને ફારસી ભાષાઓમાંથી આવેલા બિન, ગેર, બે જેવા પૂર્વગોને પણ દિલથી અપનાવ્યા છે. આનાથી જ તો આપણી ભાષા આટલી સમૃદ્ધ બની છે. ચાલો હવે થોડી થિયરીમાંથી બહાર આવીએ અને પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ. આપણે અલગ અલગ થીમ્સના આધારે વિરોધી શબ્દોને સમજીશું. આનાથી શું થશે? એ શબ્દો મગજમાં બરાબર ફિટ થઈ જશે. તો આપણી પહેલી થીમ છે પ્રકૃતિ, નેચર. જરા વિચારો, આકાશનો વિરોધી શબ્દ પાતાળ. કેવો જબરદસ્ત કોન્ટ્રાસ્ટ છે. એવી જ રીતે સૂર્યનો ઉદય અને અસ્ત, અથવા તો ઉત્તરાયણ અને દક્ષિણાયન. આ બધા શબ્દો પ્રકૃતિના એ અદ્ભુત બેલેન્સને બતાવે છે. હવે આવીએ માણસો પર, એટલે કે માનવીય ગુણો અને વર્તન પર. અહીં સારા અને ખરાબનો તફાવત શબ્દોમાં કેવો દેખાય છે? જુઓ, એક તરફ છે સજ્જન તો બીજી તરફ છે દુર્જન. એક છે શૂરવીર તો એનો વિરોધી છે કાયર. અને એક બાજુ ઉદાર માણસ છે તો બીજી બાજુ લોભી પણ છે. અને હવે વાત કરીએ આપણા દિલની, આપણી લાગણીઓની. અહીં તો શબ્દોમાં આખો સંસાર સમાયેલો છે. ક્યાંક હર્ષ એટલે કે ખુશી છે તો ક્યાંક શોક એટલે કે ગમ. ક્યાંક પ્રેમ છે તો ક્યાંક તિરસ્કાર. આશા છે તો નિરાશા પણ છે. આ શબ્દો આપણી અંદરની ભાવનાઓની આખી દુનિયાને બતાવે છે. ચોથી થીમ છે આપણી જિંદગી સાથે જોડાયેલી, જીવન, સમય અને અવસ્થા. જુઓ, જન્મ છે તો મરણ પણ છે. કોઈ પણ વસ્તુનો આદિ એટલે કે શરૂઆત હોય તો અંત પણ હોય. કંઈક શાશ્વત હોય તો કંઈક ક્ષણિક પણ હોય. અને હા, એક જોડી ખાસ યાદ રાખજો, પરીક્ષાઓમાં બહુ જ પૂછાય છે: પ્રાચીન અને એનું વિરોધી અર્વાચીન. ઓકે, તો હવે ખાસ એવા લોકો માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, ચાલો અમુક એવા ટ્રિકી શબ્દો પર નજર નાખીએ જે પરીક્ષામાં વારંવાર આવે છે અને આપણને કન્ફ્યુઝ કરી શકે છે. આ લિસ્ટ જુઓ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું છે તત્સમ અને તદ્ભવ. તત્સમ એટલે શું? સંસ્કૃતમાંથી જેમનો તેમ આવેલો શબ્દ.
અને તદ્ભવ એટલે એમાં થોડો ફેરફાર થઈને બનેલો શબ્દ. પછી છે જ્યેષ્ઠ એટલે કે મોટો ભાઈ અને એનું ઓપોઝિટ છે કનિષ્ઠ એટલે કે નાનો. એવી જ રીતે ઉત્થાન એટલે કે ઉપર જવું અને એનું વિરોધી પતન. આ દરેક જોડીને મગજમાં ફિટ કરી લેજો. અને હવે આપણે પહોંચી ગયા છીએ આજના સૌથી મજેદાર અને કદાચ સૌથી કામના ભાગ પર. હું તમને વ્યાકરણનો એક એવો નિયમ બતાવવાનો છું જે ખરેખર એક જાદુ જેવો છે. આ નિયમ શીખ્યા પછી વાક્ય બનાવવાની રીત જ બદલાઈ જશે. આ જાદુ શું છે એ સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. એક વાક્ય છે રાજા અશોક જય પામ્યો છે, બરાબર? હવે આપણે આમાં થોડો ફેરફાર કરીએ. જયનો વિરોધી શબ્દ કયો? હાર. તો આપણે હાર શબ્દ વાપરીએ અને સાથે એક નકારવાચક શબ્દ નથી ઉમેરી દઈએ તો નવું વાક્ય શું બન્યું? રાજા અશોક હાર પામ્યો નથી. હવે વિચારો, બંને વાક્યોનો મતલબ તો એક જ થયો ને? ગજબ! તો આ છે આપણો ગોલ્ડન રૂલ. વિરુદ્ધાર્થી શબ્દ પ્લસ નકારાત્મક શબ્દ ઇઝ ઇક્વલ ટુ સેમ મીનિંગ. એટલે કે અર્થ એનો એ જ રહે. લખતી વખતે કે બોલતી વખતે આ એક બહુ જ પાવરફુલ ટેકનિક છે જેનો ઉપયોગ કરી શકાય છે. તો આ બધા પરથી એક વાત તો સ્પષ્ટ છે. જો આપણી પાસે શબ્દોનો ખજાનો હોય તો સફળતા બહુ દૂર નથી. વિરુદ્ધાર્થી શબ્દોને સારી રીતે સમજવા એ ખાલી વ્યાકરણનો એક નિયમ શીખવા જેવું નથી, પણ એ તો જાણે પરીક્ષાઓમાં અને આપણી રોજિંદી વાતચીતમાં સફળતાની ઊંચી ઉડાણ ભરવા માટે મળેલી પાંખો જેવું છે. અને જતાં જતાં ચાલો એક નાનકડી ક્વિઝ થઈ જાય. સ્ક્રીન પર 4 શબ્દો છે: યામિની, વિનિપાત, વિનીત અને અગ્રજ. જરા વિચારો તો આ શબ્દોના વિરોધી શબ્દો કયા હશે? આના પરથી જ અંદાજો લગાવી શકાય છે કે શબ્દોની આ દુનિયા કેટલી મોટી અને અદ્ભુત છે અને આપણે હજુ કેટલું બધું શીખવાનું છે.